કામાક્ષી બ્રશ કરવાની એવી ચોર છે ને કે ઉઠીને સીધી ખાટલા નીચે વહી ગઈ. અહીંયા જો એને દડો ને બેટરી ને સોપીસ ને એવું બધું રાખ્યું છે. ઈ મને લાઈટ ચાલુ કરીને બતાવે છે. પછી હું નાઈને બહાર આવી તો મેં જોયું કે કામાક્ષી તો બ્રશ કરવા માંડી. બાનો બનાવેલો પાવડર છે એ લઈને. શ્યામ પણ ઉઠી ગયા છે. ઈ હિંડોળે હિચકતા હતા. હું પણ થોડીક વાર હિંડોળે બેઠી. પછી કચરો વાળ્યો ને હવે અમે ત્રણેય જાય છે મંદિરમાં જાનરાયજી મહારાજના દર્શન કરવા. જાનરાયજી મહારાજના દર્શન કર્યા. પછી શ્યામે ને કામાક્ષી આરતી કરી ભગવાનની. જેમ જેમ કામાક્ષી ટકોરી વગાડે ને એમ લાઈટ તો જો કેવી બદલાતી જાય છે. ને પપ્પા તો વહેલી સવારમાં આવી ગયા છે મંદિરમાં. અહીંયા અમારે જેટલા મંદિર છે એ બધાય મંદિરની પૂજા કરે. અમે પછી માં કમળા દેવીના દર્શન કર્યા અને કામાક્ષી પણ દાદા ભેગી પૂજા કરવા બેસી ગઈ. હું ને શ્યામ ઘરે આવી ગયા. હેતવીએ ભાખરી બનાવી નાખી છે. બધા નાસ્તો કરવા બેસી ગયા. મેં થોડીક ભાખરી ખાધી, પછી ખાધી કેરી ને ઢોકળાનું આથી દીધું. રાત્રે ઢોકળા બનાવશું. પછી બા ને કામાક્ષી બે નાળિયેરીના તાલામાંથી સાવેણો બનાવતા હતા. ને એટલી વારમાં મને કઈક પક્ષીનો અવાજ સંભળાણો. મમ્મી કહે કે કાગડાના બચ્ચા બોલતા હોય એવું લાગે છે. હું પછી અવાજની પાછળ પાછળ ગઈ. મમ્મીની વાત સાચી, પણ બચ્ચા નહીં, આ તો કાગડો જ બોલે છે. બે કાગડા છે. એકના મોઢામાં શિકાર છે એટલે બીજો કાગડો છે એ બોલતો લાગે છે. પછી ત્રોફા પીવાનો કાર્યક્રમ કરી નાખ્યો. કાલ રાત્રે હિતુભાઈ છે એના ફ્રેન્ડને ત્યાંથી ત્રોફા લઈ આવ્યા છે. શ્યામે સવારમાં ત્રોફા ફોડ્યા ને મજા આવી ગઈ ત્રોફાનું પાણી પીવાની. પછી કામાક્ષીને મેં માથાબોર નવડાવી ને મેકઅપ એણે એની હાથે કર્યો છે. મસ્ત લાગે છે કામાક્ષી આજે. બપોરે શાક રોટલી દાળ ભાત રસ એ જમ્યું ને રાત્રે ખાટિયા ઢોકળા બનાવીને ખાધા. બાય બાય, જય શ્રી રામ.